દેવગઢ બારિયા વોર્ડ નંબર 1 માં છેલ્લા 25 દિવસથી રસ્તો ખરાબ હાલતમાં હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી। આ તારીખ 15/3/2026 રવિવારના રોજ બપોર 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। દેવગઢ બારિયા નગરપાલિકા વોર્ડ નંબર 1ની અંદર છેલ્લા 25 દિવસથી જે રસ્તો ખરાબ હાલતમાં છે, પાણીની લાઇનની કામગીરી દરમિયાન જે ગટર લાઇન તૂટી પડી હતી અને ગંદુ પાણી રસ્તા પર આવતા જે નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા જે વારંવાર નગરપાલિકા સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં હાલ ભારે રોષ જોવા મળે તો સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિને જાણ કરાતા દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્થળ મુલાકાત કરી અને સમસ્યાનો ઉકેલ ન આવે તો તાળાબંધી કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારી હતી। આજ રોજ દેવગઢ બારિયાના સોની પંચથી જૂની રાણાશેરી જવાનો રોડ હતો, જે 20 થી 25 દિવસ પહેલાં અહીંયા નવીન પાઇપલાઇન અને રોડ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી રોડની હાલત એકદમ ખગડધજ હાલતમાં છે। રોડમાં ખાડા છે અને પાણી ભરાઈ જાય છે અને ગટરનું પાણી અને નળ કનેક્શનનું પાણી બંને મિક્સ થઈ જાય છે। સ્થાનિકોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી પણ સ્થાનિકોની કોઈ વાત સાંભળતું નહોતું। હારી થાકીને જ્યારે સ્થાનિકોએ અમારી પાસે રજૂઆત કરવા આવ્યા ત્યારે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સ્થાનિક નેતાઓ અને અમારી પૂરી ટીમ સાથે આજે સોનીપતની વાડીમાં આવ્યા। ત્યારે સીઓ સાહેબ તથા પ્રમુખ સાહેબને ટેલિફોનિક ફોન અને પ્રમુખ સાહેબને રૂબરૂ બોલાવીને રજૂઆત કરી કે આ રોડ વહેલી તકે કરવામાં આવે, જો ન કરવામાં આવે તો આપને ઓફિસને તાળાબંધી કરવામાં આવશે। અને જ્યારે દેવગઢ બારિયાનો રોડની વાત આવે તો તમને કેમ ઉદાસ નીતિ આવે છે? તમે કેમ ડાંગરિયાના રોડ મંજૂર થઈ જાય તો દેવગઢ બારિયાના રોડ કેમ મંજૂર નથી થતા? તે બાબતે પણ ઘણો ચર્ચાનો વિષય છે। એટલે અહીંની પબ્લિક, દેવગઢ બારિયાની નગરની પબ્લિકની તકલીફ તમને દેખાતી નથી એવું અમને લાગી રહ્યું છે। તેથી સ્થાનિક આખરે થાકીને અમારી પાસે આવવું પડ્યું। તેથી વહેલી તકે સોમવાર સુધીમાં જો આ રોડ ન બને તમે ઉગ્ર આંદોલન કરીશું। રાજેશ રાવલ, દેવગઢ બારિયા, કોંગ્રેસ શહેર પ્રમુખ।